ચાલો બધાને જય સ્વામિનારાયણ. ખૂબ બધા જોડાઈ જાવ. કહેતા હોય બીજાને અને પછી બીજા ઉલાડતા હોય તો પછી બોલવું પડે ને. અને મેં આજે વિડીયો જોયો, ક્યારનો વિડીયો છે મને ખબર નથી, એટલે આજે મેં વિડીયો જોયો છે, એટલે ખાસ એટલા માટે જ લાઈવ થઈ છું. ચાલો બધા ફટાફટ જોડાઈ જાઓ. એક કોઈ લાલાભાઈ આહિર કરીને છે, એ એમ કહે છે કે તમે જ્યોતિનાથજી મહારાજને આમ કીધું ને તેમ કીધું. મેં આજે એનો વિડીયો જોયો છે અને પાછા હું તું કરતા હતા. એટલે પેલા તમે સનાતની હોય ને ભાઈ, એ લાલાભાઈ તમને કહું છું, લાલાભાઈ આહિર, એ એમ કે છે હું લાલુ આહિર છું. આ ભાઈ જો, એટલે આ ભાઈનો વિડીયો અત્યારે મેં જોયો. એમ કે ઘડીક ખમો શું મિત્રો, આપણા એક સનાતની બાપુ એક ડિબેટમાં ગયા છે, એક ડિબેટ આપી આપણા સનાતની બાપુએ. એમાં એક બેન બાપુને ધમકી આપે કે હું તારી ઉપર કેસ કરી નાખી, આમ કરી નાખી, કે અમારા સ્વામિનારાયણને ટાર્ગેટ કરે. તો એ બેનને મારે ખુલ્લેઆમ કહેવાનું, ખુલ્લેઆમ મારી ઉપર કેસ કરતે જા. ભાઈ મેં તમારો વિડીયો જોયો, તમે એમ કહો ખુલ્લે આમ કેસ કરી દો તો થઈ જશે. એમાં ઢોલ નહીં વાગે ભાઈ, થાશે એટલે ઢોલ નહીં વાગે ને. કોઈ બેન સાથે પેલા બોલતા શીખી જાજો, ઊન તું કરવામાં માપે રહેજો. તમે જે હોય ને બરાડા નાખીને બોલો તો કઈ આશા પટેલ બી જાય એમ નથી, એટલું યાદ રાખજો. અને એ જે સ્વામી બોલ્યા હોય ને એને તમે કેવા જાવ એની સાથે અમે છીએ. હજી વિડીયા ન જોયા હોય ને તો પૂરા મારા જોઈ લેવા. અને જ્યોતિનાથજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું બોલ્યા ને એટલે હું બોલી છું, એક વાર નહીં 7 વાર બોલી છું. ડંકાની ચોટ ઉપર બોલી છું, આટલું યાદ રાખજો. અને થઈ જશે, કાયદેસરના થાશે થાશે ને થાશે જ. એટલે થોડાક દી પહેલા તમે કીર્તિબેનને ઉલાડો, પછી અહીંયા આવ્યા એમ. એટલે તમે જેને ઉલાડતા ઉલાડજો તમ તારે. હું એકલી જ ફરું છું, હું એકલી જ ફરું છું ને એકલી જ રહું છું. એટલે જ્યાં પ્રોબ્લેમ હોય ને, જે સંતો બોલતા હોય ને એને કહેવા જાવું. તમારે જ્યોતિનાથજી એક ભગવાન સ્વામિનારાયણનું બોલ્યો હતો ને એટલે હું એને જ બોલી છું, બીજા સાધુ સંતોને નથી બોલી સનાતનના. એટલે જોઈ વિચારીને બોલું ને જોઈ વિચારીને બરાડા નાખવા. તમારા બરાડા નાખે કોઈ બી નહીં જાય, એટલું યાદ રાખજો. અને ઊન તું એક બેન સાથે છે ને, ઊન તું કરતા માપે રહેજો. તમે એમ કહો 500 બાયું લઈને કરીએ કે થઈ જશે, ઢોલ નહીં વાગે. આટલું યાદ રાખજો. જે બોલ્યા છે ને જ્યોતિનાથજી મહારાજ ભગવાનનું બોલ્યા છે ને તો એની પર થાશે થાશે ને થાશે જ. તમારે જ્યાં ખીલો મારવો હોય ત્યાં મારી દેજો, જાઓ. એટલે એક પછી એક બેનને તમે ટાર્ગેટ કરો એમ. તમે એમ કહો કે આ બેન આમ ને તેમ ને, તો છી જ અમે. તમે જેવા વિચાર હોય ને એવી જ હું છું, એવી જ હું છું, એટલું યાદ રાખજો. અને મારા નામના હવે તમારે 10 છે ને રેકોર્ડિંગ બહાર પાડવા હોય ને તો પાડી દેજો, મને કાંઈ બીક નથી હો. આ લાલા આહિરને હવે કહું છું, તમે સભ્યતામાં હોય ને ત્યાં સુધી આ સભ્યતામાં જ અમે હોય, આટલું યાદ રાખવું. એ જ્યોતિનાથજી મહારાજને કીધું ને એટલે એનું ઉપરાણું લઈને તતા કરતા નીકળો છે આ ભાઈ. તેવડ હોય તો આમ કર્યો ને તેમ કર્યો ને. જ્યાં પ્રોબ્લેમ હોય ને ભાઈ ત્યાં કેવા જવાય. જે સાધુ સંતો બોલ્યા હોય ને એને કહેવાય, બધાને ન કહેવાય. માપે જ રહેવું. તમે શેર હોય ને તો સામે સવા શેર જ હોય, આટલું યાદ રાખવું. અને સનાતન ધર્મ મેં નિભાવી છે, બધી સનાતનની દીકરીઓને રાખું છું, જોઈ લેજો. ન જોઈ હોય ને તો જોઈ લેજો. એ કઈ ધર્મ પૂછીને નથી રાખી, એ કઈને ધર્મ પૂછીને નથી રાખી, એટલું યાદ રાખજો. અને પાછા ઊન તું કરો છો, પેલા એટલા તો સંસ્કાર શીખવાડો. ક્ષત્રિય હોય, આહિર હોય કે ભડવાર હોય કે કોઈ પણ સમાજના ભાઈઓ બહેનો હોય, એની મર્યાદા ક્યારેય બોલવામાં ચૂક્યા નથી. એને વંદન છે ને સલામ છે. એના ક્રોધમાંય વિવેક હોય. વિરોધ બધાનો હોય, વિરોધ બધાનો હોય, પણ એ વિરોધમાંય વિવેક હોય. પેલા વિવેક શીખી જાવ કે કોણ બેન દીકરીને તુકારે કેવું કે કેમ કેવું. રજવાડા હતા ને, રજવાડા ત્યારે રાજાશાહી હતી ને તોય બેન દીકરીઓને તું ન કહેતા. એને સનાતન કહેવાય, એને સનાતની ભાઈ કહેવાય. ઈ પેલા શીખી જાવ સનાતનીની વ્યાખ્યા.
સનાતની હોય ને, સનાતની, તમે એમ કહો અમે સનાતની છીએ, અમે સનાતની છીએ, અમે તો સનાતની ધર્મ નિભાવી છીએ, બધી જાતની દીકરીઓને ભણાવી છીએ ફ્રીમાં. અને સનાતની હોય ને એ બેન દીકરી ગાયની રક્ષા કરે, એ બેન દીકરીઓને ઊંધતું ન કહે, એના વિરોધમાં વિવેક હોય, એટલું યાદ રાખજો બેન. હું તમને કહું છું બેન, તમે જે સપોર્ટ કરો છો ખબર છે. એટલે યાદ રાખજો. આ કોઈ છે, હું તો નથી ઓળખતી, મેં તો આ ભાઈને જોયા નથી, મેં તો આજે જોયા, પછી એનું બધું આઈડી જોયું, પછી જોયું કે ઓલા ખજૂરભાઈનું ઉપરાણું લઈને કીર્તિબેન આર બાંધવા ગયા હતા, અને હવે આ જ્યોતિનાથનું ઉપરાણું લઈને મારી આવ્યા એમ. ભાઈ એકલી જ ફરું છું ને એકલી જ રહું છું, જે પ્રશ્ન હોય ને સામે આવી જાજો તમ તારે. અહીંયા કાંઈ કોઈની હાડાબારી બીક નથી. અને એ ભગવાનને જેમ ફાવે એમ બોલ્યા છે ને કે ભગવાનની જન્મ તારીખ ખોટી છે ને ઓમાં ઓપ થયા ને આમાં ઓપ થયા, તો અમારું લાગણી દુભાઈ અમે સહન નહીં કરી. અમે માની છીએ જે સાધુએ બફાટ કર્યો હોય એના જ નામ લઈને કહેવાય, બધાને ન કહેવાય. અને અમારી આસ્થા હે ભગવાન, તો એને જેમ ફાવે એમ ન કહેવાય. આટલું યાદ રાખવું. અને બહુ આમ હોય ને તો હાલો આ કાશ્મીરમાં થયું, હાલો ન્યા ન્યાય અપાવા જાય, ભલે અમારા જીવ જાતા, ત્યારે ખબર પડે ખલાખલીના ખેલ કે કોણ સનાતની છે. એ વિડીયોમાં તો બધાય બોલે ને બધા રાડું નાખે. આ તમારા વિડીયો જોયા મેં અત્યારે તમારો વિડીયો જોયો, મેં તમને ઓળખતી નહોતી ને તમને જોયા નહોતા. ઓલા જ્યોતિનાથજી મહારાજને મેં કીધું ને તો કે અમારા સનાતન સાધુને કીધું, તો એ બોલ્યા છે અમારા ભગવાનનું તો કીધું, એકવાર નહીં 7 વાર કીધું, એકવાર નહીં 7 વાર કીધું. હું તો ઓળખતી નથી ભાઈને, પણ એ ભાઈને ટેવ પડી ગઈ લાગે છે, મજા આવતી છે. મરદ હોય ને, મરદ ઈ બેન દીકરીને હું તું ન કે, પેલા જે મરદ હોય ને એ બેન દીકરીને હું તું ન કે, એના વિરોધમાં વિવેક હોય, એને અસલ સનાતની કહેવાય. પેલા સનાતનીની વ્યાખ્યા શીખી જાજો. મને તો આ સુરતવાળી આપણી ગોપી છે ને એને મને વિડીયો મોકલો આ ભાઈનો. એ બતાવું આગળ કે કહીએ કે સાનું માનું બેહાય આંગળી હોય ને આંગળી. અરે ભાઈ તમને ગાડું બોલવાના, અમને અમારા મોઢામાંથી છે ને કંઠી પહેરીને ગાડું ન નીકળે, નહીતર અમે છેલ્લી ક્વોલિટીની ગાડું બોલી એમ છીએ. તો એને કહીએ કે સાનું માનું બેહાય આંગળી હોય ને આંગળી હરાવીને બેહાય. પાસે તો અમારા સનાતન ધર્મના સાધુને ધમકી આપે. મિત્રો સાંભળો આ વિડીયો. હવે કેટલા આપણા દેવી દેવતાઓ ટાર્ગેટ કર્યા નહીં સાંભળો. ટાર્ગેટ કર્યા ને તો જેને કર્યા હોય ને એને કેવા જવાય, જેને કર્યા હોય ને એને કેવા જવાય. જ્યોતિનાથજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું બોલ્યા ને એટલે હું બોલી, એ સાધુનું બોલત ને તો ન બોલત. અમારાય ભગવાન છે ને અમારી લાગણી દુભાઈ, જેમ તમારી દુભાઈ ને એમ અમારી દુભાઈ. દેખાડ્યું ને, આ દેખાડ્યું ને ખૂબ શેર કરી દેજો, પહોંચાડી દેજો તમ તાર ન્યા સુધી. મરદ હોય ને મરદ, એ બેન દીકરી સાથે કોઈ દિવસ ઊંધતું ન કરે, આટલું યાદ રાખજો. દુશ્મનની દીકરી હોય ને તોય ન કરે. પેલા તમારે સનાતનની વ્યાખ્યા શીખી જાજો, પછી ગપગપ કરવા નીકળજો. હનુમાનનો ભગત હોય તો આ ઈ ભાઈ બોલે ને બીજા સંતોનું બધાનું, જે સંતો બોલે ને ક્યાં પછી હું માપમાં બોલું. પછી મારા નામનો કેસ કરવો હોય ને તો કરી આવવાનું. 500 બાઈઓ લઈને કરી આવીએ. સનાતન ધર્મને ટાર્ગેટ, પહેલા નંબર ઉપર ધર્મ હોય તો સનાતન ધર્મ. ખોડિયાલમાંને ટાર્ગેટ કરે, જલારામ બાપાને ટાર્ગેટ કરે, જે કરે ને એને કેવા જવાય, ટાર્ગેટ કરે. સાલાવ ટકલાવ નાલાયકો ભણવા આ ટાર્ગેટ કરે ને એને જ કહીએ. હાલી નીકળ્યા પાછા અમારા સનાતની જે સાધુ સંતો હોય એને ધમકી આપે છે. ત્યાં કરી દઈએ કેસ લાલા આહિર ઉપર. કઈક તો શરમ આવી
કંઈક તો શરમ રાખો. તમે એક હિન્દુ છો. નો હોય ને જે ભગવો પહેરો ને તમે એ હિન્દુ ધર્મનો છે, કાઢી નખાય, ઉતારી નાખો. હજી માપમાં બોલીએ એમ જ કહું છું. મારો જીને ખીલો મારવો હોય ને એ મારી દઈશું. ધમકી મારી ને તો હારાવટ નથી. પછી નો કહેતા કે કીધું નહીં. પેલા નંબર ઉપર ધર્મ હોય ને તો સનાતન ધર્મ. હાલી નીકળે તો ખપ કરતા થોડા આવે. ધમકી મારે લે હું બાયુને લઈને જાય. હું બાયુને ભલે વેસાવવું પડે તો વેસાઈ જા. હું મારી મિલકત વેસાઈ જાય. હા, તારી દાદાગીરી. કોઈએ પણ હિન્દુના દીકરાએ પેલા શરૂઆત કરી કે ભાઈ સ્વામિનારાયણના ધર્મને ટાર્ગેટ કરીએ? સમજી જઈજો. જય મુરલીધર. આ પહેલાથી સાંભળો. જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. હું છું લાલો આહિર. મિત્રો આજે તમામે તમામ અને 18 વર્ષની એક વાત કથોસ્યો કંપનીનું નામ કરવા માંગુ કે મિત્રો આપણા એક સનાતની બાપુ એક ડિબેટમાં ગયા છે. એક ડિબેટ આપી આપણા સનાતની બાપુએ. એમાં એક બેન બાપુને ધમકી આપે કે હું તારી ઉપર કેસ કરી નાખી, આમ કરી નાખી, કે અમારા સ્વામિનારાયણને ટાર્ગેટ કરે. તો એ બેનને મારે ખુલ્લેઆમ કહેવાનું, ખુલ્લેઆમ મારી ઉપર કેસ કરી દે જા. મિત્રો તમામ લોકોનો વિડીયો એ બતાવવો આગળ. તમે સાંભળો અને જુઓ. પેલા આપણા એ બાપુનો વિડીયો બતાવીએ. સાંભળો. ઘનશ્યામ પાંડે મર્યા ત્યારે કેન્સર થી મળ્યા તો બહુ તાકાતવાર હતા તો મટાડી દેવું હતું. ઘનશ્યામ પાંડે જન્મ્યા તેની બાજુમાં બાબરી મસ્જિદ હતી, બચાવી હતી ને. ઘનશ્યામ પાંડે જે જગ્યાએ જીવીને કામ કર્યું બોટાદમાં તેની બાજુમાં સોમનાથ હતું, બચાવું ને. ભારત દેશ માટે જયારે અંગ્રેજો સામે લડવાની વાત હતી ને ત્યારે તમે બધા તો હાથ મિલાઈને રાજ કરતા હતા. મિત્રો સાંભળજો. હવે આ બેન હું કઈ નહીં હાલો, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ મેં સ્થાપિત કરી. એ ભગવાનને હું માનું છું, પછી એના હું બીજું કઈ માનતી જ નથી. તો એ ભગવાનને કોક કેમ કે સ્વામિનારાયણ આવો હતો એટલે હવે હું સહન નહીં કરી લઉં. જેને જ્યાં તોડવું હોય ત્યાં તોડી. હું કાયદેસરનો બાયુ લઈને કેસ ઠોકવાની હું પછી કોર્ટમાં લઈ રાખશું. એક કામ કે મારા મહાદેવને એમ કે પણ હું એમ કહું છું, મહાદેવ દાદાને જે કે ઈ દોષી એકને કહેવાય. મારા ઘરમાં 5 છોકરા હોય તો મારો એક છોકરો બગડ્યો હોય ને તો મારે એકને જ કહેવાય, 5 ને નો કહેવાય. હું એમ એ કહું. લોકો એકને કહેતા નથી. પણ ઈ અમે તો કે નો કે તમે કયો એકને? તમે કહી ચૂક્યા. તમે એમ નહીં, તમે બેટા, ભગવાનને હું કામ કહી ટાર્ગેટ કરો છો? હું એમ કહું ભગવાનને હું કામ કરો છો? સાંભળી લે બેટા, કહી ચૂક્યો ને પછી જયારે માથેથી પાણી ગયું ને તમે જાણો ને, એ બે જાણે. પણ મને જો સ્વામિનારાયણ ભગવાનને હું એક ને નહીં છોડું, એટલું યાદ. હવે આ બેનને મારે કહેવાનું કે અમારા સનાતન ધર્મને આ કોઈ પણ આંબી આંગળી કરીને ઓલું કરશે ને તો અમારે ખપ્પું પડે તો ખપ્પા તૈયાર છે. પેલા આપણા વાટકામાં માખી ઉડાડવા જવાય, પછી બીજાના ઓલામાં માખી ઉડાડાય. કરદે મારી ઉપર કેસ છે. સનાતની વિશે કોણ કોણ બોલ્યા એ સાંભળવું તારે. જે બોલ્યા હોય ને એને કેવા જવાય, બધાને નો કહેવાય. જે સાધુ બોલ્યા હોય અમે એને કહી છીએ ને અમે બોલેલા જ છીએ. નો ખબર હોય ને તો જાણી લેવું કે આ સાહેબ એને પેલા એના સાધુને કેટલી વાર કીધું છે ને કેટલી વાર ગચકાવ્યા છે, અને પછી એને ગપગપ કરવા નીકળવું. પછી એના જ્યોતિનાથની ઉપરાણા લેવા, જ્યોતિનાથના નીકળવા, જ્યોતિનાથના ઉપરાણા લેવા પછી નીકળવા. એટલે માપે રહેવું ભાઈ, હું તું કરવામાં માપે રહેવું. મેં જેને કીધું છે ને હું એની સાથે લડી લઈશ. તમારે વચ્ચે કઈ ગપગપ કરવા આવવાની જરૂર નથી. અને અસલ તમે સનાતન એમ કહો, અમે સનાતન તો અમે સનાતન જ છીએ અને સનાતન ધર્મ અમે નિભાવી છીએ. બધી જ્ઞાતિની દીકરીઓને રાખીને ભણાવી છીએ. અને પછી એમ કે ખીલો થાય ને મારવો તો તમારે ખીલો ખોડવો ને ખોડ દેવો જાવ મારા નામનો. અને મારા નામના તાર 50 લાઈવ કરવા હોય ને તો કરી દેજો, મને કઈ ફેર જ નથી પડતો. તમારા જેવા વિચાર ને એવી છું. તમારા સારા વિચાર તો સારી છું, ખરાબ વિચાર તો ખરાબ છું. એટલે કે હું કપડા વગરની જ છું, યાદ જ રાખું. જેવા સાથે તેવી જ છું. અને ખોટી રીતના કોઈ કહેશે ને તો એક વાર નહીં 7 વાર કહીશ. 7 વાર. કેટલી વાર? 7 વાર. અમે 575 વાર કહી છીએ કે જે સાધુ બફાટ કરતા હોય એ સાધુને કયો અમે તમારી સાથે છીએ. પછી આ ડિબેટમાં બેહીને એમ કે ઘનશ્યામ પાંડે આમ મરી ગયા ને તેમ મરી ગયા, આમ સહન કરી લઈએ એમ, આમ સહન કરી લઈએ એમ.
ભાઈ ટકલા ટકલા ન કરવા, ટકલા તમારો બાપ. હજી કહું છું, ટકલા તમારો બાપ. અમે કઈ જ છીએ, જ્યાં કહેવાનું હોય ત્યાં કઈ જ છીએ. બધાને સરખા ન સમજવા. બેન આવા તો કૂતરા ભસ્યા કરે ઉકળની પે. સ્વામિનારાયણ ભગવાન ભગત. હા, પણ એકવાર મારે જવાબ દેવાનો હતો ને એટલે દીધો. હવે 500 લાઈવ કરીને મારા નામનું મને પ્રચાર કરજે તમ તાર. સારું ને, વગર પૈસે તમે અમારા લાઈવ કરો તો મજા આવી જાય. આમ બધે અમે ફેમસ વધારે થઈ જાય ને. આ તો અમને કાંઈ એવો ફેમસનો શોખ નથી, પણ તમે વધારે કરી દો તો મજા આવી જાય. એટલે આ મારે જવાબ આપવો તો પેલો ને છેલ્લો. હવે તમે 50 લાઈવ કરશો ને તો એક જવાબ નહીં મળે. હવે તમે ગમે એટલી ગાળું દેશો, ગમે એટલું કહેશો ને તો એક જવાબ નહીં મળે. આ પેલો ને છેલ્લો દેવાનો તો ને દીધો. અને હજી જ્યોતિનાથજી એ બધા 14 મંદિર ઉપર એને છે ને આંગળી ચીંધી છે. એમ કે છે ને 14 મંદિર 1-1 કરોડ આપે છે. એ ક્યાં આપે છે ને એનું પ્રૂફ જોશે. કાયદેસર પ્રૂફ કેસ કરીને જ લઈશ. એટલે યાદ જ રાખજો. અને હું હજી કહું છું કે આ બધા છે ને અંદરો અંદર એકાબીજાને ઝઘડાવી અને ત્રીજા ફાવી જશે. જે આ થયું ને એવું. એટલે આટલું યાદ રાખજો. કોર્ટે કીધું તું, કોર્ટનું તો તમારે માન્ય રાખીને જે કરવું એ કરાય ને. અમે ક્યાં ના પાડી હતી? તમારે જ્યોતિને કહેવાય કે જે સંત બોલ્યા હોય ને એના વિશે બોલાય, ભગવાન વિશે ન બોલાય. અમે અમારા સંતોને કહી જ છીએ કે ન બોલતા આવડે ને તો ધોતિયા ઉતારીને ઘેરે વહી જવાય. અમે સત્ય જ કહી છીએ. તો તમારે તમારા જ્યોતિને કહેવાય કે સાધુ બોલ્યા હોય ને તો સાધુને જ કહેવાય, ભગવાનને ન કહેવાય. આટલું યાદ રાખજો. પણ તમે જે હોય તમે પછી જે હોય અહીંયા કાંઈ ફેર પડતો જ નથી. એટલે તમે રાડું નાખીને ઉડાડા બરાડા નાખવા માંડો એટલે કઈ આશા પટેલ બી જાય એવી નથી. આટલું યાદ રાખજો. આશા પટેલ એવી બી જાય એવી નથી. આટલું યાદ રાખજો. ને તમારે હજી બરાડા નાખીને 2-4 મજૂર કઈને બોલવું હોય ને તોય બોલજો. અહીં કાંઈ ફેર નહીં પડે, કાંઈ ફેર નહીં પડે. કીધું ને, કાંઈ ફેર નહીં પડે. આ તો મેં અત્યારે લાઈવ સાંભળ્યું. મને આપણી ગોપી છે સુરત, એને મોકલું. મેં જોયું એટલે મારે જવાબ આપવાનો હતો ને એટલે જવાબ આપી દીધો જ. એટલે હવે તમે 50 લાઈવ કરજો. આ જે લાલો આહિર છે ને એને કહું છું. એટલે બંધ પાઘડી માથે ન બેસવી. જેને કીધું છે ને, જેને નામ લીધું ને એને એકને જ કહું છું. ના ભાઈ, એકવાર જવાબ આપવો પડે ને. એકવાર જવાબ આપી દીધો. હવે 50 લાઈવ કરે ને તો આશા પટેલના જવાબ નહીં મળે. તમારે જે કેવું હોય તમે જેવા એવી હું છું, જેવા તમે એવી હું છું. આટલું યાદ રાખવાનું. તમે સારા તો સારી છું, તમે ખરાબ તો ખરાબ. તમારી દ્રષ્ટિ સારી છે તો હું સારી છું, તમારી દ્રષ્ટિ ખરાબ તો ખરાબ. તમને કમળો છે, પીળું દેખાય તો મને તમારે પીળું દેખાય. એટલું યાદ રાખવું. જેવા સાથે તેવી છું, આટલું યાદ રાખવું. બસ. મારે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી કે મને બધી દુનિયા વાહ 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 ઈ કરે. એ તો કેદુના કપડાં કાઢી નાખ્યા છે. હા, નવું તો થાય ને. એને પ્રશ્ન કર્યો, જવાબ દીધો. અને વધારે જવાબ જોતો હોય ને તો આશ્રમે આવી જવું. 9 થી સાંજના 7 સુધીમાં આશ્રમે આવી જવું. સવારે 9 થી સાંજના 7 સુધી આશ્રમે આવી જાવ. મારા આશ્રમ ખુલ્લો જ છે. રાજકોટ અમદાવાદ હાઈવે, લીમડી સાયલા વચ્ચે ને બલદાણા ગામ. 25 કેમેરાથી સજ્જ છે આશ્રમ. આવી જાવ. એટલે જેવી ભાષા ને એવા જવાબ. એટલું યાદ રાખજો. સાચી વાત છે. થેન્ક યુ. એટલે જેવા તમે એવા અમે. જો આ કેવા અડધા દીકરીઓ વેકેશન કરવા ગયું છે. અહીં 50 દીકરીઓ લઈને બેઠી છું અને બધા સમાજની રાખું છું, એકની નથી રાખતી હો. તમારો ઓલા ખજૂરભાઈ નો, તમારા ખજૂરભાઈને પૂછી લેજો, એ ઓળખે જ છે, એને પૂછી લેજો હો.
ના ભાઈ વિપુલભાઈ ગજેરા, આપણે કોઈના બાપુજીથી બીતા નથી. આપણે કાંઈ ખોટું કરતા નથી, કાંઈ કોઈનું ખોટું જોતું નથી, તો કોઈના બાપુજીથી બીવાની બીક નથી અને ડર તો છે જ નહીં. આ બધા નવરા છે, આને આખા ગામની ખણખોદ જ આવડે છે. હા સાચી વાત છે. હમણાં હું બસ લઈને ગઈ ને, અમારા આહિરભાઈ જ હતા. કેવા સંસ્કાર! પણ બધા સરખા ન હોય ને, એમાં તો ખાનદાની બધાનામાં હોય. આના જેવા કોક જ હોય. એને તો આપણે સલામ કરી છે બધાને. એટલે આ એક ભાઈ બોલ્યા ને, એટલે એક ભાઈને જ કહું છું. એ જે આ બોલ્યા ને, અને તમારી ભાષામાં તમે ઘણું બધું એવું ખરાબ બોલ્યા છો, જે એ અમારી મર્યાદા છે ને, તો મને તમારી ભાષામાં આવડે છે બોલતા. મને તમારી ભાષામાં એકો એક શબ્દ આવડે છે બોલતા. એટલું યાદ રાખજો. ના ભાઈ, સ્વામિનારાયણ ભગવાને જતું કરવાનું કીધું એટલે એવું જતું ન કરી લેવાનું હોય. એને વેણ ઉપર વેણ લાવવું જ પડે, કાયરની જેમ બેસવાનું ન હોય. એને કીધું ને એટલે એકવાર જવાબ દીધો. હવે 10 વાર બોલશે, 50 વાર બોલશે ને, તોય જવાબ નહીં મળે. એટલે હવે 50 વાર બોલશે ને, મારા નામના વિડીયો કરશે ને, તોય જવાબ નહીં મળે, નહીં મળે, નહીં મળે. એને થાય ત્યાં ખીલો ખોઈ મારી જ લેવો. ગામ હોય ત્યાં ઉકૈડા હોય, શેરી હોય ત્યાં કૂતરાય ભસતા હોય. હાલો, આડી જ નીકળ્યા ખાપ 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 કરતા. 1 વાર નહીં 10 વાર જ્યોતિનાથજી મહારાજને કીધું જાઓ. 1 વાર નહીં 10 વાર. અને ઈ તો કોર્ટમાં જવાબ માગીશ ને માગીશ જ, બધા જવાબ તૈયાર જ. કેજો તમારા જ્યોતિનાથને રિયા જાઓ. ઈ બોલ્યા મેં એકને જ કીધું. કા આખા સનાતનના સાધુ સંતોને ફોન નથી કર્યા? જી બોલે ને એકને જ કહી. અમારામાં એટલી છે સામાન્ય નોલેજ છે. તો સ્વામિનારાયણના જે સંતો બોલતા હોય ને એને એકને કહેવાય, તમારે જ્યાં જે કરવું હોય ને કરાય. અમને કોઈ પ્રોબ્લેમ જ નથી, અમે તમારી સાથે છીએ. તમારે કરાય અહીંયા જાઓ. પણ બધાને સરખા ન સમજવા, આટલું યાદ રાખવું. નહીતર જેવા તમે એવા અમે. શું લખો છો? ખમા મારી નહીં. હા આ લયમાં બોલવાનું. બોલો. જો આ મારી દીકરીઓને શીખવાડવું નથી પડતું. અમુક નો સમજતા હોય તો આપણે એને સમજાવાય નથી. હા બોલો બોલો, શું બોલો? આ બધી અમારી સનાતનની જ દીકરીઓ છે અને બધા સમાજની રાખું છું. એવું સમાજ પૂછીને નથી રાખતી. બધા 18 વર્ણની બધી દીકરીઓને રાખું છું. આરતીબેન અમુક તો સમજતા જ નથી. નો સમજે તો આપણે ક્યાં એને કંકોત્રી લઈને સમજાવવા જવા છે? શું ના ના, આપણે આપણી જઈ નથી બોલાવી. પણ જેવા પ્રશ્ન ને એવો જવાબ. હવે 10 લાઈવ કરીને મારું બોર્ડ બળશે ને તો જવાબ નહીં મળે. આટલું યાદ રાખજો. 10 વાર હવે મારું લાઈવ થઈને બોલશો ને તો જવાબ નહીં મળે. હું મારી મનની મરજી હું. મને મજા આવે ને ત્યારે જવાબ દઉં. આટલું ધ્યાન રાખજો. બેના સ્વામિનારાયણની મૂર્તિ ડાબા હાથે કેમ આશીર્વાદ આપતા હશે? ભાઈ, ડાબા હાથે આપે કે જમણા હાથે આપે? તમારે કોઈને જેને લેવાય ને એને જ લેવા આવવા, બીજાને ન લેવાય એવું કઈ કહેતું જ નથી. આ સ્વતંત્ર દેશ છે. અહીંયા બધાને મરજી પ્રમાણે રહી શકે, મરજી પ્રમાણે જેમાં આસ્થા હોય એમાં માની શકે.
કાંઈ વાંધો નહીં રણજીતભાઈ ભાટિયા, કાંઈ વાંધો નહીં ભાઈ. અને ભાઈ મારો નંબર કોન્ટેક્ટ નંબર 98171993 છે હો. મારો કોન્ટેક્ટ નંબર 98171993 છે. આ કોન્ટેક્ટ નંબર એ આપું છું. બેના કાયમ આવું જ ગોતતા હોય પણ શરમ થાવી જોઈએ. કેટલા વિષય છે આ ખેડૂતોને ભાવ પૂરતા નથી મળતા, ઘણા પ્રશ્નના સોલ્વ નથી આવતા, ન્યા દોડો. ઈ બધી સનાતનની જ આપણી બધાની વ્યાખ્યા છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મજામાં. હિતેન્દ્રભાઈ, આ લાલુ આહિર છેલ્લો માણસ છે. હું તો ઓળખતી નથી. આપણે તો આનું ઓળખતાય નથી. આ જ્યોતિનાથજી મહારાજનું મેં કીધું ને એટલે ઉપરાણું લઈને આવ્યા. ડોક્ટર સંજયભાઈ, ખૂબ સરસ બેન, અભિનંદન. થેન્ક યુ ભાઈ. બેન લાઈવ નો હોય. લાઈવ કેમ લાઈવ નો? એને જવાબ આપવાનો જ હોય ભાઈ. જય સ્વામી. સુભાષભાઈ પટેલ, યુએસ. અમારા દેશ વિદેશના બધા હરિભક્તોની આસ્થા છે ને, એ તમે ઊંચા પછડાવો નીચા પછડાવો, કોઈના આસ્થા છૂટવાની જ નથી. આશાબેન, તમે સાચા છો. જય સ્વામીને. ગમે તેની ગાડીમાં બેસી જાય ને અમુક લેવા દેવાનો હોય તો પણ. આપણે ચૂંટણી નથી લડવી. આપણને એવો શોખ હોત ને ચૂંટણી લડવાનો તો પોતાની પાર્ટી લંડનમાં છે, ખુદની પાર્ટી લંડનમાં છે. નો ખબર હોય ને એને કહી દઉં, યુકે વોઇસ કરીને. ખુદની પાર્ટી જ છે. આ તો શોખ છે ને સેવાનો, એટલે જ અહીં રહી છી. શોખ છે ને આવો કે કોઈ બેન દીકરીનું જીવન બનાવી, એટલે જ રહી છી. એવો શોખ હોત ને લડવાનો ચૂંટણી તો કે દિવસના આગળ આવ્યા હોત. એવો શોખ જ નથી. અહીં તો એક જ શોખ છે કે દિન દુખિયાની સેવા કરી અને એની સાથે રહી અને દેશની સેવા કરી, બસ. ભાઈ, હું મારું જ કામ કરું છું, તમે તમારું કામ કરજો. હા, સાચી વાત છે. કાશ્મીરના મુદ્દે બોલવું જોઈએ, સાચી વાત છે. જય મુરલીધર બેન, તમારી વાત સાચી છે. જય સ્વામિનારાયણ. ઉષાબેન પટેલ, જય સ્વામિનારાયણ. હા, સરોજબેન. પ્રફુલભાઈ ઠક્કર, આટલી પોઝિટિવ ક્યાંથી આવે? ભગવાન પાસેથી આવે છે. બેલાબેન, આપણી ભગવાન પાછળ પડ્યા છે. બધા મહિલા ઝાંસીની રાણી બનો, એવા 2 શબ્દ કરો. હા, ખોટું થતું હોય, જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલવું જ જોઈએ. કોઈ પણ હોય, પછી સગો બાપ હોય તોય શું હે. હું તો એ જ કહું કે જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવવો જોઈએ, ઉઠાવવો જ જોઈએ, બસ. રાયડું પાડે આશા પટેલ નો બીજાય હો. તમે એમ કહો ને કેસ કરી દેજો, એ થઈ જ ગયા છે. તમારે જ્યોતિનાથને પૂછી લેજો ને, હજી થશે. જવાબ તો માગશું. એ એમ કે છે ને કે પોલિટિક પાર્ટીને 1-1 કરોડ 14 મંદિર આપે છે. એ ક્યાં મંદિર આપે છે ને અમારે હવે જાણવું છે. કેમ કે અમે હરિભક્તો એમાં બધા લોહી રેડ્યું છે.
તો અમારે બધાને હવે જાણવું છે, એટલે તો જવાબ તો લેશું, તમે તાર ચિંતા ન કરતા. અને તમે એમ કહો છો ને કરી આવજો કેસ, તો થઈ જ જશે. અમે કાયદાથી જ લડવા વાળા છીએ, અમે બળબડ કરીને લડવા વાળા જ નથી. આ તો તમે કીધું ને એટલે પહેલી વાર જવાબ આપ્યો. હવે 10 લાઈવ કરશો ને તો એક જવાબ નહીં મળે. હવે જેમ ફાવે એમ બોલશો ને તોય જવાબ નહીં મળે. આટલું યાદ રાખજો. તમારે જે ભાષા વાપરવી છૂટે વાપરવા માંડો. અમને એવા શબ્દ એકથી એક ચડિયાતા બોલતા આવડે છે, પણ જે આ કંઠી ડોકમાં છે ને એની અમે શરમ રાખી છે. ચાંદલો કરી છે ને એની શરમ રાખી છે. નહીં તો જે ભાષામાં પ્રશ્ન ને એ ભાષામાં જવાબ આપી શકું એમ છું. હા બોલ ગોપી. હા ગોપી બોલ. હા બોલ. હા 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 થેન્ક યુ. ભલે 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 ભલે. ચાલો બધાને શુભ રાત્રિ. જય શ્રી. હજી બોલવું આ મારે એકથી એક ચડ્યા થયું છે. હાલો બોલી શું ગમે તે એક બોલો, આપણે આઈને બોલશું તો બોલો. બોલો. જો છોકરી મારી જોવો બધી ભેગ્યું થઈને બોલો. ઊભી રહે. આ જો શીખવાય. શાંત છીએ એનો મતલબ એમ નહીં કે અમને બોલતા નથી આવડતું, પણ અમે સમયને સમજીને પછી બોલીએ છીએ અને અમારા કરતા સારો જવાબ તમને કુદરત જ આપી શકે. લાઈ જો મારી દીકરીઓ આવો. મારી દીકરીઓ લખ્યું. હું તો લાઈવ છું, મને ખબર નથી. આમ જો અમે શાંત છીએ એનો મતલબ એમ નહીં કે અમને બોલતા નથી આવડતું, પણ અમે સમયને સમજીને પછી બોલીએ છીએ અને અમારા કરતાં સારો જવાબ તમને કુદરત જ આપી શકશે. હું મારી દીકરીઓને અમે આવું જ શીખવાડતા હોય કે એકવાર કોઈ કહે તો એને જવાબ આપી દેવાનું, પછી એને ભગવાન ઉપર છોડી દેવાના. કેમ કે કર્મ કોઈને છોડતું જ નથી. આટલું યાદ રાખવાનું. જેવું કરો એવું જ ભરો. કર્મ કોઈને છોડતું નથી. આટલું યાદ રાખો. એટલે આ તમે જે હું તું ને એવું કીધું ને કે કેસ કરી આવજો ને આમ કરજો ને તેમ કરજો ને તો બધું થયા છે અને થયું છે. બધું થશે ને થયું છે. એટલે અમને મર્યાદા ખબર છે. હજી કહી દઉં છું આ લાલા આહિરને હજી કહી દઉં છું, અમને અમારી મર્યાદા ખબર છે. જ્યોતિનાથ બોલ્યા તો અમે એક જ સનાતનના સાધુને ફોન કરીને કીધું. અમે બધા સનાતનના સાધુને ન કીધું, કેમ કે બધા એક સરખા ન હોય. અમારામાં એટલો વિવેક છે. એટલે અમે હજી એમ જ કહી છીએ અને કહેતા રહેશું કે અમે જેને માનતા હોય એમાંથી જે બોલ્યા હોય એને કહેવાનું, બધાને નહીં કહેવાનું. અને જ્યારે તમે ભગવાનને એમ કહો કે આમ મર્યા છે ને તેમ મર્યા છે તો એની લાગણી દુભાય ને તો એમાં અમારી દુભાય છે. આટલું યાદ રાખવું. પેલા ઈ બોલ્યા ને ઈ એમ કે છે કે તમારે સાધુ બોલ્યા એટલે બોલ્યા, તો સાધુ બોલ્યા હોય ને તો સાધુનું જ બોલાય, ભગવાનનું ન બોલાય. સાધુ બોલ્યા હોય ને જે એ સાધુનું જ બોલાય, ભગવાનનું ન બોલાય. એટલે જે સાધુ બોલે ને એ સાધુને બોલાય. ભગવાનને બોલ્યા ને એટલે અમે એને બોલ્યા છીએ ને બોલશું. એટલું યાદ રાખજો. અને હવે તમે તારે 10 લાઈવ કરજો મારા નામના, 50 લાઈવ કરજો. અહીં કાંઈ ફેર નથી પડતો, કાંઈ ફેર નથી પડતો. કોણ કેવું છે ને એ આખી દુનિયા ઓળખતી હોય ને મારે કોઈના સર્ટિફિકેટની જરૂર જ નથી. મારે એક ઉપરવાળાને સર્ટિફિકેટ મળશે ને જાય ત્યારે એ બહુ થઈ ગયું. બીજા કોઈના સર્ટિફિકેટની જરૂર જ નથી. આટલું યાદ રાખજો. ચાલો જય સ્વામિનારાયણ. શુભરાત્રી. પછી આપણે આટલું બોલ્યા
તો શું બોલવાનું ભગવાનને? શું વાટાણે શું બોલવાનું? હે ભગવાન રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. આખા દિવસમાં અમારાથી કોઈનું દિલ દુખાઈ ગયું હોય તો માફ કરજો. ના ભાઈ, જે પ્રશ્ન કરે ને એને જવાબ આપવો જ પડે. લપ નથી. એને ઊંધતું કરવા, બેન દીકરીને ઊંધતું કરે ને તો કોઈ સહન ન કરી લે. એને એનું નામે આપણે નથી લીધું ક્યાંય. નહીતર એ બોલે ને તો ઠીક છે, નહીતર એ ઠીક છે. આપણે કીધું જ્યોતિ મહારાજને ને ઉલડે છે આ કારણ વગરના ઉડતી લેવાનો એને શોખ છે. તો પછી જવાબ આપવો પડે ને. હવે તમે તાર 500 લાઈવ કરજો, હવે કાંઈ ફેર નહીં પડે. હવે જે બોલવું એ બોલજો, જે બોલવું એ બોલજો. હવે એટલે હજી કહું, મર્દ હોય ને એની કેવી ભાષા હોય એ શીખી જાજો. એ મર્યાદામાં બોલો ને તો સારા લાગો. એનામાં વિરોધમાં પણ વિવેક હોવો જોઈએ. એને અસલ મર્દ એને કહેવાય. વિરોધમાં પણ વિવેક હોય ને એને અસલ મર્દ કહેવાય. આટલું યાદ રાખજો. એટલે તમાર જેવાને હું છે ને આમ શું કહેવાય, આમ ઓલું શું કહે, ના ઓલું શું કહેવાય, તમારા જેવાને શું ઓલું કહે ને, હા, નહીતર હું તમારા જેવાન છે ને જવાબ ન આપું. હા, હું જવાબ ન આપું. કેમ કે હું ઓળખતી નથી ને મેં તમને કોઈ દી જોયા નથી. પણ આ તો મારી પાસે વિડીયો ફરતો આવ્યો ને, તમે કીધું ને એટલે મારે બોલવું પડ્યું. એટલે તમે તમારે જે કામ કરતા કરો, મારે જે કરવું હશે ને હું કરીશ જ. તમને પૂછીને નહીં કરું. આટલું યાદ રાખજો. તમે એમ કહો ને કેસ કરી દેજો, કેસ કરી દેજો, બધું થઈ જશે ને બધું થઈ ગયું છે. ઘણાને પૂછી લેજો ઠેક બોમ્બે સુધી કેસ થયા છે. એટલે તમારે કરી દેવાય. હું તો એમ કહું, અમારા કોઈ સાધુ બોલતા હોય ને તો તમારે કરી દેવાય. ખોટામાં બરાડા નાખાય નહીં, કરીને બતાવાય બસ. ખોટા બરાડાનો કાયદા એટલે જ છે. કાયદા એટલા માટે જ છે. કાયદા એટલા માટે જ છે. એ શીખી જવાય. એટલે માપે રહેવું બસ. જ્યાં જે કરતા હોય ને એ તમારું કરી ખાવ. અને તમારે ટીઆરપી વધારવી હોય ને તો એકલા બક ચાલો. ટીઆરપી માટે જ આ બધું કરો છો ખબર છે. તો ટીઆરપી વધારવા માટે કંઈક સમાજના સારા કામ કરાય, દેશના સારા કામ કરાય. 5 માણસ છે ને સલામ કરશે. હવે ગાયડું બોલે કોઈ સલામ નહીં કરે. આટલું યાદ રાખવું. સનાતનની વ્યાખ્યા શીખી જવાય. સનાતનની વ્યાખ્યા, સનાતન જે હોય ને એના મોઢામાંથી અપશબ્દ ન નીકળે. એના સનાતન કહેવાય. આપણે ભાઈ બાજવું નથી. હાથે કરીને બોલે છે, મોઢામાં આંગળા નાખીને બોલાવે. આ ભાઈને તો ઓળખતી નહોતી ને જાણતી નથી ને જોયાય નથી. આ ભાઈને ઉઠતા આવ્યા છે. હા, સાચી વાત છે. કોઈની સંજયભાઈ ગોસ્વામી સરસ વાત છે. કોઈની લીટી મોટી કરવા, કોઈની ટૂંકી ના કરાય. 100% સાચી વાત છે. એમાં આપણે એગ્રી છીએ. આઈ એગ્રી વિથ યુ. હું તમારી સાથે સહમત છું. ઇંગ્લિશમાં એનો મતલબ એ થાય, આઈ એમ એગ્રી વિથ યુ. હા, એમ જો મારી છોકરીઓ એમ કે છે. કેટલું સમજે છોકરીઓ, કેટલું સમજે વિચાર લેજો. ચાલો, વંદન. જય સ્વામિનારાયણ. 100%. એટલે હજી કહું છું, જેને મારા વિચાર ન જાણ્યા હોય ને એને પૂરા મારા વિચાર જાણી લેવા. હું ભલે સ્વામિનારાયણ રહી, પણ સ્વામિનારાયણમાં કોઈ સાધુ સંતો ખોટું કર્યું હોય તો પેલી બોલવા વાળી હું જ છું. કે તમે તમારી મર્યાદામાં રહ્યો ને તો ઘર બેતા થઈ જાવ. આ પેલી બોલવા વાળી હું જ છું. એટલે હજી ન ઓળખતા હોય ને તો પેલા ઓળખી લેવું પૂરેપૂરું. અને જ્યોતિનાથ જે ભગવાનને જેમ ફાવે બોલ્યા છે ને એટલે મેં ફોન કરીને કીધું ને એટલે હું બોલી છું. એના જેવા બીજા સનાતનના સાધુ નથી. એ બધા સનાતનના સાધુ વિવેકમાં બોલે, ભલે વિરોધ કરતા હોય તોય. એટલે એને વંદન છે, વંદન છે. એ બધા સનાતનના સાધુને વંદન છે. ઘણા મને સનાતનના સાધુના ફોન આવ્યા હતા આ બાબત ઉપર કે ના બેન તમે સત્ય વાત કરી છે.
માવદાનભાઈ હજી કહું, હું સંતો માટે, તમને મારા વિચાર ખબર છે ને કે હું સંતો માટે ક્યારેય હું નથી ઓલું કરતી માથાકૂટ. જ્યારે ભગવાનને બોલ્યા હોય ને તો હું બોલું છું અને બોલીશ. એના માટે તો હું કાયદેસર જે આ બોલ્યા હતા ને એને કેસ કરી દીધા છે ને કરીશ હજી. જે સાધુ બોલે ને ઈ જ દોષી કહેવાય, એને એકને જ ટાર્ગેટ કરાય. એમાં બીજાની આસ્થાને એ આંગળી ન કરવા જવાય. આમ 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 ઘનશ્યામ પાંડે મરી ગયા ને આમ મરી ગયા ને આમ મરી ગયા ને તો પછી કોઈ સહન ન કરીએ હો. અમારી આસ્થા છે, અમે એની ડોકમાં અમે એને માની છીએ, અમે એમાં આસ્થા ધરાવી છીએ ભગવાનમાં. પછી કોઈ સહન ન કરે. જે સાધુ બોલ્યા હોય ને બફાટ કર્યા હોય ને એને કહેવાય. બાપ માર્યો છે? શું બાપ માર્યો છે? કઈ સમજાતી નથી તમારી કોમેન્ટ. હા ભાઈ, આપણે આપણી સંસ્થા જ ચલાવી છીએ, પણ આપણે આસ્થા ધરાવતા હોય ને એ આસ્થાને પછી જેમ ફાવે એમ બોલે ને એટલે બોલવું પડે. સાધુને બોલે ત્યાં સુધી વાંધો નથી કે એને જે બોલ્યા છે એને જે બોલે ઈ. પણ ભગવાન ઉપર આંગળી કરે ને એટલે બોલશું 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 ને બોલશું. સાચી વાત છે, સાધુને વિવાદ હોય જ નહીં. બની બેઠેલા હોય તે વિવાદ કરે. હા સાચી વાત છે, બંને બાજુ એ વાત સાચી જ છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. બરાબર આશાબેન, જય સ્વામિનારાયણ. ચાલો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પણ જે બોલતા હોય એને કહેવાય ને. ભલે લોકોમાં જે સાધુ સ્વામિનારાયણના બોલ્યા હોય તેને કહેવાય. આ જ્યોતિનાથજી ભગવાનને જેમ ફાવે એમ સાધુ ઘનશ્યામ પાંડે આમ મરી ગયો ને આમ મરી ગયો એટલે મેં એને જ ફોન કરીને કીધું હતું. એમાં તો આ લાલા હાઈરને ક્યાં બોલવાની જરૂર હતી? મેં એને કીધું હું એની સમજી લઈશ. માવદાનભાઈ ગઢવી તમે સાચા છો, પણ એને ક્યાં બોલવાની જરૂર હતી? તું આમ ને તું કેસ કરી આવીને તું અમારા સાચું નામ કેસ ને 1 વાર નહીં 7 વાર જ્યોતિનાથને કીધું. લ્યો ઈ મારા ભગવાનનું બોલ્યો ને મારી લાગણી દુભાણી ચાલે. કીધું ને કીધું. 1 વાર નહીં 7 વાર કીધું. બીજા કોઈ સનાતનના સાધુ નથી બોલ્યા. વિરોધ હોય સાધુ સાથે વિરોધ કઈ હોય પણ એ ભગવાનને કોઈ દિવસ કોઈ નથી બોલ્યા. અને સ્વામિનારાયણના સાધુ જે ભગવાનને બોલ્યા હોય તો એની સાથે તમારે જે હોય તે પ્રશ્ન કરી લેવાય. એમાં ભગવાનને અમારી આસ્થા છે, ભગવાન સ્વામિનારાયણમાં, એને ગાળું ન દેવાય. એને જ્યોતિનાથે ગાળું દીધી ને બોલ્યા એટલે કીધું. 1 વાર નહીં 7 વાર કીધું. કેટલી વાર? 7 વાર. આટલું યાદ રાખજો. હા ભાઈ, જમ્મુ કાશ્મીર વિશે બોલી જ ને આપણે. હું કહું જ છું ને કે તમે બધા આપણે બધા અંદરો અંદર આમ ઝઘડતા રહેશું ને ત્રીજા ફાવી જશે. પછી આમ જ થાય. અમે કોઈ વાળા નથી કરતા. વાળા આ હાથે કરીને કરાવે છે. જય જલારામ, જય સ્વામિનારાયણ. ભાઈ અમને જે પ્રશ્ન કર્યો ને પ્રશ્ન ઉપર જવાબ આપવાનો જ છે. ના ભાઈ, અમે જો હું કોઈનો મેં ઠેકો લીધો જ નથી. સ્વામિનારાયણ ભગવાનને જ્યોતિનાથે ગાળું દીધી ને એટલે મારી લાગણી દુઃખભાણી એટલે હું બોલી છું. લ્યો એને મેં એ જ કીધું. 1 બાળક ભૂલ કરે ને તો 1 બાળકને જ કહેવાય, 5 બાળકને ન કહેવાનું હોય. આટલું સમજી જવું. હા માવદાનભાઈ, જય મા મોગલ, જય સ્વામિનારાયણ. જય સીતારામ, જય સનાતન. ચાલો હજી શું બોલવું તમારે? શું
શું હવે નથી બોલવું કાંઈ ના ના શું બોલવું? શું બોલવું એ કયો પેલા શું લખો છો? આવું તાજે તાજું લખો ક્યાંથી મગજમાં આવે? શું લખો છો? મને કોઈ મને કોઈ દી એમ નથી થતું તું લાઈવમાં બોલું, પણ આજે મને એટલું એમ મન થાય લાઈવમાં બોલું એમ થાય. શું બોલવાનું મન થાય? આશા દીદી ચાન્સ તો આશા દીદી શું? જો ભગવાન સામે આજે છે કાલે છે ભગવાન સામે થોડું તેને સંભળાણું મને નથી સંભળાયું. શું ભાઈ ગોંડલ વાળો વિડીયો કેમ ડિલીટ કરી નાખ્યો? શું ગોંડલ વાળો? આમ મને ખબર જ નથી. તમે આવું ગોતી આવતા હશો ક્યાંથી. એ ભાઈએ લાઈવમાં જવાબ કીધો ને એટલે લાઈવમાં જ જવાબ દીધો. શું શું લખ્યું હે? આજે હિન્દીનું વાત છે. હિન્દીમાં હું લેવા પટેલ છું. લેવા પટેલ, કડવા નહીં, લેવા. જય સ્વામિનારાયણ, જય સ્વામી સીતારામ, સીતારામ. ઠાકોર ખોડીદાસભાઈ, રાઈટ. સીતારામ આશ્રમ વરુડી. હા, દીકરીઓ ખુશ છે ભાઈ. PM જાડેજા ભાઈ, દીકરીઓ ખુશ છે. ચાલો, હા સાચી વાત છે. સ્વામિનારાયણ ભગવાન વિશે એલફેલ બોલશે તો તેનો વિધોર સારી 17 વાર થશે. હા, ભગવાનનું બોલ્યા ને એટલે જ આમ બોલ્યા છીએ. જો એ ભગવાનનું બોલ્યા ને એટલે જ હું બોલી. સાધુનું બોલ્યા ને, જે સાધુ બોલે ને એને તમ તાર કયો જે તમારે જેને જે કેવું હોય કયો. બોલે એ ભોગવે. કોઈનું બોલવા કોઈનો અધિકાર જ નથી. અમારો આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં મારો આશ્રમ આવે. જય માતાજી, જય સ્વામિનારાયણ. શું ગોંડલવાડી સાચી જ હતી બેન. શું પણ ભાઈ ગોંડલવાડી વચ્ચે ક્યાં લઈ આવો છો? જે કરું છે કરવા દો ને. તમારા રાજકારણના રોટલા તમારી બાજુ રાખજો. ધર્મ ને કોઈ જ્ઞાતિ જાતિ હોતી જ ને. અમને કોઈ જ્ઞાતિ જાતિ છે જ નહીં, એટલે બધી છોકરીઓને રાખું છું. હું એકને પૂછીને નથી રાખતી કે તમે ક્યાં ધર્મના છો. મારો એક જ અહીંયા આવે એટલે બસ. તમારે અહીંયા આવો એટલે કંઠી પહેરવાની, જાનલો કરવાનો. અમારે આવું છે, ચોક્કસ આવજો. મેહુલભાઈ તમે મોડા આવ્યા, હવે લાઈવ નથી ચાલુ રાખું. બહુ બોલી લીધું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ અત્યારે છે પણ, કાલે પણ છે અને આજે પણ છે, અને ભગવાન સ્વામિનારાયણ રહેશે. સરસ લ્યો. આવું કોણ શીખવાડે તમને? ગોંડલ વિશે 2 શબ્દ બોલો. જ્યારે બોલવાનું થશે ને ત્યારે બોલીશ હો ભાઈ. અત્યારે જે વિષય ઉપર છું ને એ વિષય ઉપર બોલું છું. જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી રામ, જય મહાદેવ, જય સનાતન. સરસ. આ ભાઈ મસ્ત લખ્યું. ચાલો બધાને શુભ રાત્રિ. જય સ્વામિનારાયણ.